હોળીના તહેવારને લઈને સુરત એસટી વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. 10, 11 અને 12 માર્ચના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. ગત વર્ષે 480 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું, જેનાથી 80 લાખ રૂપિયાની આવક થઈ હતી. હોળીના તહેવારોને લઈને સુરત એસટી વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. 10, 11 અને 12 માર્ચના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે. ગત વર્ષે 480 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાયું હતું, જેનાથી 80 લાખ રૂપિયાની આવક થઈ હતી. આ વર્ષે 550 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે, જેનાથી 1 કરોડની આવકનો અંદાજ છે. સેન્ટ્રલ બસ સ્ટોપ પાસે આવેલા જિલ્લા પંચાયતના ગ્રાઉન્ડથી એરપોર્ટ થશે. દાહોદ, ઝાલોદ, લોણાવલા સહિતના રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે, જે જગ્યા પર એક સાથે 52 પેસેન્જર મળશે. ત્યાં એસટી બસ લોકોના ઘર સુધી લેવા માટે જશે અને લોકોના ક્રાઉડને લઈને પણ અલગથી મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળીના પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે. આ એક્સ્ટ્રા બસો તારીખ 10, 11 અને 12ના રોજ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. જે હોળીના તહેવાર નિમિત્તે જે મોસ્ટ ઓફ છે દાહોદ, ઝાલોદ, લુણાવાડા, બારિયા તરફનું આ એક્સ્ટ્રા સંચાલન થતું હોય છે, જેમાં સુરત વિભાગ દ્વારા 500+ બસોનું એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. અને આજે સુરતથી ઉપરથી એક્સ્ટ્રા બસો સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે જિલ્લા પંચાયતનું ગ્રાઉન્ડ છે કે જે હાલમાં સિટી બસ ચાલે છે, ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. તદુપરાંત રામચોક પરથી પણ આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.